નમસ્કાર દોસ્તો, આજે આપણે આવી ગયા છે ડાકોરની અંદર નિરાશ્રિત ગૌશાળાની અંદર કે જે આવેલી છે ડાકોર પોસ્ટ ઓફિસની બિલકુલ સામે. દોસ્તો, એવી ગાયો કે જેને કોઈ રાખવા તૈયાર ના હોય, કે જે શારીરિક રીતે અશક્ત હોય, કે પછી દૂધ ના આપતી હોય, બસ એવી ગાયોને આ જગ્યાએ રાખવામાં આવે છે. અને શિવકર્મા ફાઉન્ડેશન ડાકોર દ્વારા આ ગાયોને સાચવવામાં આવે છે. છેલ્લા ઘણા ટાઈમથી 200 થી 250 કિલો શાકભાજી દર અઠવાડિયે આ ગાયોને આપવામાં આવે છે. બાજરીની ઘૂઘરી આપવામાં આવે છે. ઘણું બધું ધર્માર્થ આ જગ્યાએ કરવામાં આવે છે. જો તમારે પણ ધર્મનું કાર્ય કરવું હોય, દાન પુણ્ય કરવું હોય તો નિરાશ્રિત ગૌશાળાની એક વખત અવશ્ય મુલાકાત લો. આવો અને ધર્મના કાર્યમાં જોડાવો. ડાકોર ખાતે નિરાશ્રિત પાંજરાપોળ છે, જે ડાકોર પોસ્ટ ઓફિસની સામે આવેલી છે. ત્યાં આવી ગાયોનું જતન કરવામાં આવે છે. અહીંયા આગળ અંદાજિત 100 જેટલી ગાયો છે જે દૂધ નથી આપતી, છતાંય ગૌશાળા તરફથી અહીંયા આગળ એમની દેખરેખ રાખવામાં આવે છે. એમને ખાવા પીવાનું પૂરું પાડવામાં આવે છે. એમના આરોગ્યનું ધ્યાન રાખવામાં આવે છે. અને અમારા જેવા જેમ કે શિવકર્મા ફાઉન્ડેશન તરફથી પણ દર અઠવાડિયે અહીંયા આગળ 10,000 રૂપિયા જેટલી રકમનું અહીંયા આગળ ગોળ બાજરીના રૂપમાં, ફળફળાદીના રૂપમાં, શાકભાજીના રૂપમાં અહીં ગાયોને ખવડાવવા માટે અમે દર અઠવાડિયે એક વખત આવીએ છીએ. ડાકોર ખાતે દિવાળીએ આવતા યાત્રાળુઓને ખાસ નમ્ર વિનંતી કે તેઓ આ નિરાશ્રિત પાંજરાપોળની મુલાકાત લે, કે જે પોસ્ટ ઓફિસની સામે આવેલી છે, અને એકડી દાનનો પ્રવાહ આપે એવી મારી નમ્ર અપીલ છે. શિવકર્મા ફાઉન્ડેશન પોતાના તરફથી પૂરતા પ્રયત્નો કરીને દર અઠવાડિયે અંદાજિત 10,000 રૂપિયાનું અહીંયા દાન કરે છે.